માળિયાહાટીના તાલુકામાં માવઠાથી ખેડૂત બરબાદ થતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માળિયાહાટીના તાલુકામાં થયેલ અતિવૃષ્ટિથી ખેતરમાં પાકોને ભારે નુકસાન થવાથી ખેડૂતો પર આર્થિક સંકટ તોળાયું છે। બોડી, તરસિંગડા, માતરવાણિયા અને ભાખરવડ ગામના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી સહાય અને પાક ધિરાણ માફ કરવાની માંગણી કરવામાં આવી છે। ચાલુ વર્ષે માવઠાના કારણે અણધાર્યો ભારે વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને માળિયાહાટીના તાલુકાના મુખ્ય પાકો જેમ કે મગફળી અને સોયાબીનના પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક સડી ગયો છે અને ખેડૂતોને ખેતીનો ખર્ચ માથે પડશે। ખાતર, દવા, બીજ, વાવેતર વગેરેનો ભારે ખર્ચ કરીને ખેડૂતો હવે દેવાના બોજ હેઠળ આવી ગયા છે। ઘણા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ખેડૂતોએ આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે નવરાત્રીના સમયગાળામાં પણ અતિવૃષ્ટિ થતા પાકોને નુકસાન થયું હતું। તૈયાર પાક સડી જવાથી ઘણો માલ બગડી ગયો હતો, પરંતુ તે નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો ન હતો। હાલ ફરીથી અતિવૃષ્ટિ થતા ખેતરોમાં ઉભેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। નવરાત્રી દરમિયાન થયેલા પાકના નુકસાનનો સર્વે કર્યા વિના જ ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતોની માંગણી કરી છે। અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારના નિયમો મુજબ યોગ્ય આર્થિક સહાય, પાક રાહત પેકેજ તાત્કાલિક મંજૂર કરવા ખેડૂતોની માંગ છે। સાથે જ પાક ધિરાણ માફી પણ રાજ્ય સરકારે તાત્કાલિક જાહેર કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। સતત અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેતી ક્ષેત્રમાં મોટું નુકસાન થયું છે અને જીવનપાયન માટે મુશ્કેલી ઊભી થઈ છે। આથી મામલતદાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરી સહાય પાત્ર ખેડૂતોને ન્યાય મળી રહે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મારું નામ નવીનભાઈ હરિભાઈ વડાલિયા, માતરવાણિયા ગામનો ખેડૂત છું અને 4 ગામ માતરવાણિયા, બોડી, તરસિંગડા અને ભાખરવડ 4 ગામના સરપંચ અને એક ગામમાંથી 50-50 ખેડૂતો સમૂહ થઈ અને માળિયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા। આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે અમારા ગામ 4 ગામની અંદર જે નુકસાની થયું એનું સર્વે તાત્કાલિક અને ચોખ્ખું કરવામાં આવે। અત્યારે સર્વે જે થાય છે એ સર્વે એવી રીતે થાય છે, સરકારશ્રીને વિનંતી છે કે અમારા 4 ગામની અંદર જે ઊભી મગફળીનું વાવેતર થાય છે એ 1 મહિના પહેલાં જ્યારે આગતરો વરસાદ થયો છે નોરતામાં, ત્યારે એ મોસમ ચાલુ હતી અને તે પુષ્કળ પ્રમાણમાં નુકસાન વરસાદથી ને માવઠાથી થયેલું છે, બરાબર। અત્યારે જે વરસાદ થયો એ વરસાદ પહેલાં જે થયો હતો એ વરસાદ અમારે ઘણો બધો વધારે હતો અને ઘણું બધું વધારે નુકસાન થયું, બરાબર। સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે જે સર્વે કરવામાં આવે છે એ સર્વે કરવામાં હયાત જે નુકસાની છે કે કોઈ ખેડૂતના ખેતરમાં પાથરા, ભર કે નીરચારો જે બગડ્યો હોય એ જોઈ અને નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે છે। તો અત્યારે હયાત આ 4 ગામની અંદર હયાત નુકસાની તમને આંખે દેખાય એવી કોઈ નુકસાની સર્વેયરને દેખાતી નથી। એનું કારણ છે કે 1 મહિના પહેલાં જે ખેડૂતે જે મગફળી તૈયાર કરી અને વરસાદ થયો એ ત્યારે જોરદાર નુકસાન થઈ હતી, ત્યારે કોઈ સરકારના પરિપત્ર નહોતો કે કોઈ સરકારનો નિયમ નહોતો કે ત્યારે સર્વે કરવું। તો ખેડૂતે સર્વે કરવાની રાહ જોવાની 1 મહિના સુધી, તો ત્યારે કોઈ સરકારે ક્યાંય કોઈ જાતનું સર્વે કરવાનો ઉલ્લેખ કર્યો નહોતો। અત્યારે જે નુકસાની છે એ નુકસાની મુજબ અત્યારના ગાઈડલાઈન મુજબ સરકારના અત્યારે સર્વે કરે છે। તો જે ખેતર જાય છે ત્યાં સર્વેને કોઈ નુકસાની દેખાતી નથી। વાસ્તવિક એ છે 1 મહિના પહેલાં જ્યારે વરસાદ થયો ત્યારે ઘણા ખેડૂતોએ મગફળી, સોયાબીન એમનો ઊભો પાક સડકાયેલો છે કે જે બળીને ખાક થઈ ગયો હતો, રાખ થઈ ગયો હતો જે વરસાદથી, એને લીધે અત્યારે એ સર્વે પાછું વ્યવસ્થિત અને સંકલન કરી અને વ્યવસ્થિત સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે। બીજું કે સરકારની એવી કોઈ ગાઈડલાઈન નહોતી કે જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી ખેતરમાં જવું નહીં। પહેલાં જે વરસાદ થયો હતો ત્યારે કોઈ સરકારની એવી કોઈ ગાઈડલાઈન નહોતી, એટલે ખેડૂતે એની રીતે કામ કર્યા અને જે નુકસાની હતી જેટલું હાથમાં આવ્યું એટલું બધું લઈ લીધું। ત્યાર પછી સરકારનો નિયમ આવ્યો કે હવે સર્વે કરો। તો ખેડૂતને શું 1 મહિનો રાહ જોવાની કે સરકાર પરિપત્ર આપે કે ગાઈડલાઈન આપે ત્યારે એનું સર્વે કરવાનું, ત્યારે પછી એને કામ કરવાનું ખેડૂતને? આ અમારી માગણી છે કે જે પહેલાં નુકસાન થઈ એને પણ આમાં સામેલ કરવામાં આવે।